જીવનથી વનો તેવો आदमी तमे जो બધું બદલવા તૈયાર છે આ બહાર કાર્યક્રમ હોય તો ચપ્પલ બદલ દે બૂટ બદલ દે કોઈ ગાડી હોલે નહીં જાય તો સ્વભાવ બદલે છે નથી બદલતા આપણે સ્વભાવ બદલીએ ત્યારે જ મન બદલાય અને મન બદલાય ત્યારે આપણે કર્મ બદલાય અને કર્મ બદલાય ત્યારે આપણે અંતઃકરણ બદલાય અને અંત બદલાય ત્યારે આપણે હંસ કહેવાય એ સદગુરુ કવિ સાહેબ કીધું છે તન રાતા મન જાત है और मन राता तन जाए और तन मन एक ही होई रे तब हंस कविरी કહેવાય સાહેબ બીજે કે વાત કરી છે એ ભલે મન જાય જવા તો વાંધો નથી પણ મનના સાથે તન ની જવા દેવાનું આપણે કદા બીડી પીવાનો મન થયો અને આપણે કે ચલો કઈ વાંધો નહીં અરે ચલો કઈને કલાક પછી પી લેશો તો વાંધો નહીં આવે પણ ઉઠીને જતા રહીએ એ કર્મ લાગી યાદ રાખજો કોઈ પણ આપણે કાર્ય કરે મન અંદર જો કઈ વિકાર આવે છે કઈ વાંધો નથી પણ સાહેબ કહે છે મન વિકાર આવ્યો અને દેહ થકી આપણે કર્મ કરવા જઈએ તો એ કર્મ લાગુ થઈ જાય એ શું થઈ જાય એ કર્મ લાગુ થઈ જાય છે એના માટે કીધું છે વૃક્ષ કે અંદર મે એ બધું ફૂલ પત્તી ફળ બધું સમાયેલા હોય છે એ પ્રકારે કર્મ કે અંદર મે પણ પાપ પુણ્ય ધર્મ અધર્મ એ બધું ચીજો પદ પ્રતિષ્ઠા બધું સમાયેલા હોય પણ કેવા પ્રકારના આપણે કર્મ કરવી એ આપણા ઉપર આધાર છે ગુરુ સંત ભગવંત આવવાના છે આપણે શિક્ષા ઉપદેશ કરી રહેવાના છે પછી આપણે તો કાયમ માટે સ્મરણ કરવાના ને કાયમ માટે બિલાડીને બચ્ચા જેવું લઈને ફરવાનું નથી આપણે ઉપદેશ શબ્દ દ્વારા આપણે આપીને જતા રહેવાના છે એ શબ્દ સદન માટે આપણે યાદ કરશો તો ભાઈ આપણે જીવન પવિત્ર ધન્ય આપણે બની જવાના છે બાકી તો જન્મને તો બધા આવે છે પશુ પક્ષી બધા આવે ને એવો આવે છે એમને ખાવાનું મળી જાય આપણે તો કદાચ સ્વેટર સાલ ને આપણે વ્યવસ્થા કરી એના માટે કશું વ્યવસ્થા નહીં છતાં પણ જીવે છે જો આપણે ઠંડી લાગે ત્યારે સાલ સ્વેટર આપણે લઈએ બજાર માર્કેટ में જઈએ અને પશુ પક્ષી તો સાલ સ્વેટર છે એ પણ જીવે છે બેચારા એમને પણ ખાવાનું પીવાનું મળી જાય છે આપણે પણ ખાઈએ પીએ બધું કરીએ છીએ પણ એમના જીવન કેવું સાહેબ કે જીવન ખરો એમના પણ એમના કલ્યાણ નથી એમાં ભક્તિ નથી ધર્મ નથી એના માટે પશુ પક્ષી કરવામાં આવ્યો છે અને આપણા અંદર મે કર્મ છે ધર્મ છે ભક્તિ છે અને સેવા કરીને આપણે કલ્યાણ કરી શકવાનો આપણે સક્ષમતા છે આપણા અંદર આપ્યો છે तो साहेब कीधुं छे ए जीवन के अंदर में ज्ञान थी जाए त्यारे हंस कहेवाय शुं कहेवाय हम આપણે કવિ સંપ્રદાય સંપ્રદાય કે અંદર હમ શબ્દ વપરાય છે અને કઈ કદા ભગવાનને માનતા હરિભક્તો એમ કે એને હરિભક્તો કહેવામાં આવ્યો છે પણ સાહેબ કહે છે મારું ખાતમ જે આવી જાય એ બધા હંસ જ ગણાય શું ગણાય બધા હંસ ગણાય છે તો આપણે હંસ બનવું હોય તો તન મન આપણે એક કરવું પડે તનના વિકારો પણ છોડવું પડે મનના વિકારો પણ આપણે છોડવું પડે અને આ બધા વિકારો આપણે દૂર થઈએ ત્યારે જીવન પરમ શાંતિ મળવાનો છે બાકી ભાઈ બહારના પરિબળ એટલે બધો વધી ગયો છે आदमी जारे मनुष्य जारे इंसान कहेवाय इंसान जारे जन्म ले 2 वर्ष में बोलता सीखी जाए बाळक छे ने 2 वर्ष में काका मामा दादा બધું બોલતા सीखी जाए 2 वर्ष में तो सीखी जाए छे पण હું બોલવાનો એને શીખવા માટે જિંદગી નીકળી જાય લો સાહેબ કહે છે બાળક તો 2 વર્ષ में બોલતા सीखी जाए પણ મારે હું બોલું છે એને શીખવતા શીખવતા આખી જિંદગી નીકળી જાય પણ બોલવાનો લોકો સમજ નહીં પડે બતાવ એના પર નથી સમજી પડી શકતા એના માટે સાહેબ સુંદર મસ્ત વાત કરી છે આ જીવન સુંદર મસ્ત મહિલો છે हरि बोल रसना घड़ी रे घड़ी नहीं मले अवसर हरि रे फरी आ तमने जीव आप्यो छे एना माटे कम से कम हरि हरि साहेब तम कम से कम नाम लो हवे तो कम से कम समय मिले तमे नाम लो पण छता पण कोई नाम लेवा तैयार नहीं आजे को तमे जारे याद करो साहेब कीधुं भाई नाम तो लेवाना अपना पण कोईने नाम एक ज नाम जेना सत्य अजर अविनाशी नित्य अखंड जेना कहेवामां आव्यो छे जेना कोई दाड़ा नाश ना थाय कोई दाड़ा कोई नाश ना थाय पानी ने भिगाई न सके अग्नि जलाई न सके एने आपणे नाम लेवानो छे आज रामनगर सतनाम एवं सतनाम एवं लखलायो सत भगवान एवं केहो नहीं आयो सत परमात्मा एवं शब्द कोई रामायण गीता भागवत नहीं वपरायो कोई जगह तमे लेख वांचो सतराम एवं नहीं सत कृष्ण एवं नहीं आखो गीता वांचो ने सत कृष्ण एवं शब्द ज नहीं पण साहेब कीधुं सत नाम जेना नाम जे आपणे छजाविनाशी एना आगर सत जोड्यो छे अने सत ना अलग करो एना अलग करो तो एम तो जारे कहेवामां आव्यो छे ने जारे मनुष्य जारे जन्म ले तो सर्वप्रथम जन्म ले छे ने तो जन्म ले तो श्वास होय शुं होय छे ने श्वास होय नाम नहीं होता पण જ્યારે શરીર છૂટી જાય છે ત્યારે નામ હોય શ્વાસ જતો રહે છે પણ એ નામ છે દેહની નામ છે એ દેહની નામ કહેવામાં આવ્યો છે કદાચ ગમે તે રામકૃષ્ણ પર નામ દે એ દેહની નામ છે પણ અંદર में જે એના નામ છે જે સત્ય વસ્તુ છે એના નામ આપણે લેવાનો છે અને એ ઓળખાણ આપણે ગુરુ કરાવે છે જેને આપણે સ્વરૂપ કહીએ માતા પિતા થકી આપણે રૂપનો ઓળખાણ થાય આ બહારની ઓળખાણ થાય છે પણ જ્યારે સદગુરુ દ્વારા અંદર સ્વરૂપ ઓળખાણ થાય અને અંદર સ્વરૂપ જો ઓળખી ગયા તો ભાઈ આપણે બેડો પાર થઈ ગયા હોય જોનો આપણે બેડો પાર થઈ જાય છે પણ એના અંદર આપણે ડાવ રોકે એના માટે બહારની બે આંખ આપ્યો છે એ બહારના જોવા માટે અને અંદરની આંખ જે આપ્યો છે વેગ વિચારરૂપી આંખ આપ્યો છે એ વેગ વિચારરૂપી આંખ આપ્યો અમે સાહેબ જ્યારે हार नाखता था माथा ऊपर पर चंदन लगाड़ो कान में लगाड़ो बधी लगाड़ो पण आपने लगाड़ो पण आपने कोई दर पूछवानो का બધું કેમ લગાડવામાં આવ્યો માથામાં લગાડ્યા માથાને કીધું ઠંડુ રાખજો गरम नहीं थता है
કાનના બે લગાડવામાં આવ્યો છે. કાનમાં કીધું સારી વાણી સાંભળજો એમ. જો આ સાહેબનો ઉદ્દેશ કેવા, તમે સારી વાણી સાંભળજો અને ખોટું હોય તો આ કાનમાંથી આ કાનમાં કાઢ નાખજો. કંઠમાં લગાડવામાં આવ્યો. ગુરુ સદન માટે સાહેબને તમે કંઠમાં રાખજો, સદન માટે તમે કંઠમાં રાખજો. અહીં જ્યારે આપણે ચંદન લગાડવામાં આવે છે, એટલે કે ચંદન લગાડ્યો છે, આપણે ચાંદલો કરવામાં આવે છે. આજે ગમે તારે બહેન તમે જોજો, એને ધણી મળી જાય ને સાક્ષી, એને ધણી મળી જાય છે ને ચાંદલો કરવામાં આવે. હજારો લાખો સમાજ કે અંદર में જાય, ચાંદલો હોય ને લોકોને ખબર પડી જાય કે આના લગ્ન કર્યો છે. ખબર પડે કે નહીં પડે? આપણે પણ નિયમ છે પ્રકારે આપણે પણ ચંદન લગાડે દુનિયામાં આપણે ફરશો ના તરત કહેશે ના ભગત આદમી છે, તમે ચંદન લગાડે દારૂ પીવા જોજો, તરત દારૂ પી ચોરા કહેશે તમે જન ભગત જન લાગે છે નોકો પીવો એમ કે નહીં કે આપણે 10 જણ આપણે કહેવાના યાર તમે ચંદન લગાડ્યો છે, ટીલો કર્યો છે ને આ કઈ આવ્યો, પેલો ભાઈ શરમાઈ જશે. શરમાય કે શરમાય? જો આ વસ્તુ આપણે રોકવા માટે બતાવ્યો છે, રોકવા માટે બતાવ્યો કે નહીં બતાવ્યો છે, આ રોકવા માટે આપણે કહેવામાં આવે છે. કેટલા સુંદર સાહેબ ના કરવાની ચીજો બધા છે. તે કીધું કે ભાઈ ચંદન વંદન આપણે જીવન કે અંદર આપણે કરવું જોઈએ. આ ચંદન જ્યારે ઘસાય ત્યારે સુગંધ આવે. એ પ્રકારે આપણે પણ જીવન કે અંદર જેટલું આપણે વપરાઈએ, જેટલું આપણે ઘસાય એટલું સુગંધ આવવાના છે. કહેવામાં આવ્યો કે જ્યારે ઘસાય છે એ પગથિયા બને છે અને ઘડે છે ભગવાન બની જાય. જે ઘડાય છે ભગવાન બની જાય. જો હિંચડી છીને જ્યારે વાગે ત્યારે ભગવાન બની જાય છે અને ભગવાન જે જગત ની અંદર પૂજાય છે. તો ભાઈ આપણે પણ જીવનમાં કઈ ઘડવાની જરૂર છે. લાકડા ગમે ત્યાં પડેલો હોય એને જયારે સુથારી હાથમાં જતા રહે એટલે સુથારી રેના મારે ખુરશી ટેબલ બનાવી દે. આપણે લાકડા વેચવું હોય તો કિંમત થઈ જાય. આ કેટલી કિંમત ત્યાં કેમ કે પાસે કિંમત કરે કે નહીં કરે? આપણે દૂધ આપણા ઘરની છે, એ દૂધ આપણા ઘરની છે. જ્યારે ડેરીમાં જાય છે, ડેરીમાં જાય, જ્યારે વડોદરા જાય, આનંદ ડેરીમાં જતા હોય તો આથી બિસ્કિટ બનીને આવે, તો આથી ઘી બનીને આવે, તો આથી આઈટમ બની આવે, આઈસ્ક્રીમ બનીને આવે. આપણા ઘરની દૂધ એ ડેરી વાળા કે આ કે ફેક્ટરી છે ને દૂધ કાઢવાની, પણ એ આપણા ઘરનું દૂધ ત્યાં જાય છે અને જૈન પાસે તો ફરી પાછા આવે, ઘડીને આવે છે ત્યારે એની કિંમત વધી જાય. એ પ્રકારે આપણે પણ જીવન કંદરમાં ભલે આપણે પાપ કરે પુણ્ય કરે ગમે તે આપણે કર્મ કરતા હોય તો જ્યારે જીવન કંદરમાં આવો સુધારા થઈ જાય, આપણે પણ ઘડી જાય તો જીવન કંદર પરિવર્તન થઈ જાય. પાપી પાવન થઈ જાય સંતોના સંગમાં, દાનવ માનવ થઈ જાય સંતોના સંગમાં. સાહેબ બધું પાપી પણ પાવન થઈ શકે છે. કેમ ના થાય? જ્યારે સદગુરુ શરણમાં જાય ત્યારે ચરણ જ્યારે સેવા કરે ત્યારે એના માટે મીરાબાઈ પણ કહેવામાં આવ્યો છે. અને મીરાબાઈ સમજાવવા માટે રાણા હુંની મહેનત કરી, સેવરીને સમજાવવા માટે હુંની મહેનત કરી, કેટલી બધી મહેનત કરી કે તારે હોનર હાર આપો કઈ રાજી થાય એમ કે હોનર હાર આપો તમને. તારે મીરાબાઈ કહે છે રાણા તારે હોનર હાર રહેવા દે, મારા તુલસી માલા સારી એમ. હવે અમને લગન થાય, લગન થાય, હવે કોઈ જોડે હોનર દોરો નહીં હોય તો કોઈ કે મારા જોડે ભાઈ હોનર દોરો નહીં બહેનો, પણ હવે તુલસી માલા લાવવાનો ચાલશે કે કોઈ લગન કરે? આમાં જોડે કોણ આ તો રખડી જેલા છે જોડે કોણ કે નહીં કે તુલસી માલા કેટલી બધી કિંમત છે પણ કોઈ લેવા તૈયાર નહીં. મીરાબાઈ એ જ કીધું મારે તુલસી મારા સારી, રેશમી કપડા જયારે આપે છે તારે કઈ મારા ભગવા માલા મારે સારી. કેટલું સુંદર આપણે વાત કરી અને ઇતિહાસમાં નામ છપાઈ ગયા. આવા પ્રકારની ભક્તિ ધર્મ જયારે કર્યો છે તેના કર્મ આપણે સુધરી આપણે યાદ કરી તો આપણે પણ જીવનમાં મોકા મળ્યો, સમય મળ્યો છે. એ સમય મોકાને આપણે બનાવી સુંદર મસ્ત આપણે જીવન જીવીએ. એક ઘડી અંદર હોય છે, એ ઘડી 3 કાંટા હોય અને 3 કાંટા હોય. એક તો બહુ ફાસ્ટ ફરે, બચવાર ઓછું ફરે, એક તો બિલકુલ ઓછું ફરે. પણ જયારે 12 વાગે તારે બધા ભેગા થઈ જાય, 12 વાગે બધા ભેગા થાય ને બધા એક સીધમાં આવી જાય. એ પ્રકારે આપણે પણ જીવન કંદર આપણે હોવું જોઈએ. અને તેમ છતાં પાછા આપણે લોકોને આખો એ ઘડિયાળના કાંટા ચાલે પણ ના ઓળખે કોઈ કાંટા, જો આપણે ના ઓળખીએ તો આપણે માટે કાંટા છીએ. આવી આપણે જીવન છે. જો સુંદર સરસ મજાને જીવી ગયે અને બની જાય તો કલ્યાણ છે ને આખી જિંદગી આપણે દુઃખે જ ભોગવવાના છે. જન્મના આવા કેટલા વખત આપણે મળ્યા, કેટલા વખત જન્મ કરી મૃત્યુ પામીને આપણે જતા રહ્યા છે. આવા સંતગુરુ આપણે મળ્યો, એવા ભક્તિ ધર્મ મળ્યો અને સાહેબને આપણે શરણ મળ્યો છે. તો આવા સુંદર મસ્ત આપણે જીવન જીવશું તો સુંદર આપણે કામ કરશે. એના માટે કોઈ કવિ સુંદર લખ્યો છે, फूल चाहे कितना भी सुंदर हो तारीफ खुशबू की होती है, इंसान चाहे कितना भी बड़ा हो कद्र उनकी गुण की होती है. फूल गમે તો સુંદર હોય, સારા હોય, એમાં સુગંધ ના હોય તો ફૂલની કોઈ કિંમત નથી. આપણે એ પ્રકારે આદમી ગમે તો ધન સંપત્તિ રૂપિયા પૈસા હોય, પદ પ્રતિષ્ઠા હોય, પણ એમાં સદગુણ ના હોય, સારા વિચાર ના હોય તો ભાઈ વ્યક્તિની કોઈ કિંમત નહીં. એના માટે આપણે જીવનમાં સુંદર સુવાસ હોવું જોઈએ, સુંદર આચરણ વ્યવહાર હોવું જોઈએ, સુંદર પવિત્ર આપણે જીવન હોવું જોઈએ અને આપણા અંદર સદગુણ હોવું જોઈએ. એ તો મહાપુરુષ આપણે બતાવે છે. એના માટે સુંદર કર્મ આપણે કરીએ, સુંદર કાર્ય આપણે કરશું, જીવનને કામ લાગશે. તો આજે हमारे साहेब श्री साधु साहेब છે બહુ સુંદર આ બધા કાર્યક્રમ આયોજન કરી દર વર્ષે સેવાનો લાભ લે છે. 10 હિસ્સા આપણે વાપરીએ છીએ અને વાસ્તવમાં જરૂર છે જે પણ આપણે જીવનમાં મળ્યો છે એના પણ 10 હિસ્સા પરમાત્મા કામ આપણે કરીએ. લોકોને ઘણી વખત મેં કહું છું આજે લોકોનો ધન સંપત્તિ રૂપિયા પૈસાની કોઈ કમી નથી, બરોબર,
પણ જ્યારે કોઈ પણ ખેતીવાડી હોય છે, બધા ચીજો હોય, ભાવ હોય ત્યારે માર્કેટે પહોંચી જાય, ભાવ હોય ત્યારે બધા માર્કેટમાં જાય, અને ભાવ ઘટી જાય પછી મંદિરમાં જાય, ભાવ ઘટી જાય પછી વસ્તુ મંદિરમાં જાય, પાછળ શાકભાજી પછી ભાવ ઘટી જાય પછી મંદિરમાં જાય, આ ઢીલો થઈ જાય પછી લઈને આવે. તમે કહીએ આ કેમ ઢીલો થયો? ના સાહેબ ક્યારના ટોળી રાખેલો પછી છોરા ભૂલી ગયો, છોરા નહીં ભૂલી ગયો, ભાવ ઘટી ગયેલે, ભાવ વધેલો તારે માર્કેટમાં જતા હોય તો સાહેબ કીધું એવું નહીં. આપણે જીવનમાં આપણે જીવને ગમે તે પરિસ્થિતિ ગમે તે હોય પણ સંત ગુરુ સેવા હિસ્સા આપણે કોઈ તારે ભૂલવું ના જોઈએ. એ પરમાર્થના કામ સેવાના આપણે કામ કરવું જોઈએ, એ મહેનત આપણે કરીએ, એ તો આપણે જીવનની ચાબી છે. ભાગ્ય ખોરોની ચાબી પુરુષાર્થ પરમાર્થ જેને કહેવામાં આવ્યો છે, એ આપણે ભાગ્ય ખોરોની આપણે ચાબી છે, એટલે આપણે ભાગ્યને ખોલતા હોય છે. અને સુંદર મસ્ત કીધું છે, ભાગ્ય લખનાર કોઈ બીજા નથી પણ ભાગ્ય લખનાર ભાગ્ય આપણે પોતે છે. આપણું સોચ, આપણું બોલી અને આપણું કર્મ, આ ત્રણ ચીજથી આપણે ભાગ્ય લખાય છે. હવે એ પ્રકારે આપણે જીવન આપણે બને છે. તો જીવાત્મા જ્યારે પણ આવે છે તો પોતાના ભાગ્ય લઈને આવે, અને અહીં આવ્યા પછી કર્મ લઈને જતા હોય છે. તો આપણે બધા કર્મ લઈને જવાના છે. એના માટે સારા કર્મ કરીએ, સારા ધર્મ કરીએ, સારા ભક્તિ કરીએ. તો ભાઈ બહુ વિશેષ ના કહી આજે અમારા સાધુ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ, એના પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા સાત્વિક કાર્યક્રમનું આયોજન કર્યો, જેને આનંદ આરતી કહેવામાં આવ્યો છે. આજે પોતે આનંદ આરતી કરી એ પણ આનંદ રહ્યા, અને બધાને આપણે આનંદ કરાવ્યો છે. સાહેબ શ્રીથી આપણે આશીર્વાદ મળ્યો છે. તો ભાઈ વિશેષ ના કહીને આવા તન મનથી સેવા સદન માટે કરતા રહેવાના છે. નહીં તો ધરમદાસ સાહેબના છે ને આપણે આજ મેરા સાહેબ આય નિજ માના તન મન ધન કરો કુરબાના, બધા તન મન ધન કુરબાન કરીને કેટલું આજે સાહેબ કહી ગયા. એ પ્રકારે સાહેબ પણ આજે તન મન ધનથી સેવા કરી તે બધાને આભાર વ્યક્ત કરી અને શુભકામના સાથે અહીં મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ સાહેબ કી, સદગુરુ કબીર સાહેબ કી, આજ કી આનંદ કી સાહેબ. એ દેહની નામ કહેવામાં આવ્યો છે. કદાચ ગમે તે રામકૃષ્ણ પર નામ દે, એ દેહની નામ છે, પણ અંદરમાં જે એના નામ છે, જે સત્ય વસ્તુ છે, એના નામ આપણે લેવાનો છે. અને એ ઓળખાણ આપણે ગુરુ કરાવે છે. જેને આપણે સ્વરૂપ કહીએ, માતા પિતા થકી આપણે રૂપનો ઓળખાણ થાય, આ બહારની ઓળખાણ થાય છે. પણ જયારે સંત ગુરુ દ્વારા અંદરના સ્વરૂપનું ઓળખાણ થાય, અને અંદરના સ્વરૂપ જો ઓળખી ગયા તો ભાઈ આપણે બેડો પાર થઈ ગયા હોય જવાનો, આપણે બેડો પાર થઈ જાય છે. પણ એના અંદર આપણે ના ઓળખે, એના માટે બહારની બે આંખ આપ્યો છે, એ બહારના જોવા માટે, અને અંદરની આંખ જે આપ્યો છે, બે વિચારરૂપી આંખ આપ્યો છે. એ બે વિચારરૂપી આંખ આપ્યો. અમે સાહેબ જયારે હાર નાખતા હતા, માથા ઉપર પણ ચંદન લગાડ્યો, કાનમાં લગાડ્યો, બધી લગાડ્યો, પણ આપણે લગાડ્યો, પણ આપણે કોઈ દર પૂછવાનું કે આ બધું કેમ લગાડવામાં આવ્યો? માથામાં લગાડ્યો, માથાને કીધું ઠંડુ રાખજો, ગરમ નહીં થતા હોય એમ. કાનના બે લગાડવામાં આવ્યો છે, કાનને કીધું સારી વાણી સાંભળજો એમ. જો આ સાહેબ નો ઉદ્દેશ કેવા, તમે સારી વાણી સાંભળજો, અને ખોટું હોય તો આ કાનમાંથી આ કાન નાખજો. કંઠમાં લગાડવામાં આવ્યો ગુરુ સદન માટે, સાહેબને તમે કંઠમાં રાખજો, સદન માટે તમે કંઠમાં રાખજો. અહીં જયારે આપણે ચંદન લગાડવામાં આવે છે, આજે ચંદન લગાડ્યો છે, આપણે ચાંદલો કરવામાં આવે છે. આજે ગમે તારે બહેન તમે જોજો, એને ધની મળી જાય ને, સાક્ષી એને ધની મળી જાય છે, ને ચાંદલો કરવામાં આવે, હજારો લાખો સમાજ કે અંદરમાં જાય, ચાંદલો હોય ને લોકોને ખબર પડી જાય કે આના લગ્ન કર્યો છે. ખબર પડે કે નહીં પડે? આપણે પણ નિયમ છે પ્રકારે, આપણે પણ ચંદન લગાડે દુનિયામાં આપણે ફરશો ને, તરત કહેશે ના ભગત આદમી છે, તમે ચંદન લગાડે દારૂ પીવા જોજો, તરત દારૂ પી ચોરા કહેશે તમે તો ભગત જન લાગે છે, નોકો પીવા એમ કે નહીં કે. આપણે 10 જણ આપણે કહેવાના, યાર તમે ચંદન લગાડ્યો છે, ટીલો કર્યો છે, ને આ કઈ આવ્યો, પેલો ભાઈ શરમાઈ જશે. શરમાય કે નહીં શરમાય? જો આ વસ્તુ આપણે રોકવા માટે બતાવ્યો છે, રોકવા માટે બતાવ્યો કે નહીં બતાવ્યો છે, આ રોકવા માટે આપણે કહેવામાં આવે છે. કેટલા સુંદર સાહેબ ના કરવાની ચીજો બધા છે. તે કીધું કે ભાઈ ચંદન મંદન આપણે જીવન કે અંદર આપણે કરવું જોઈએ. આ ચંદન જયારે ઘસાય ત્યારે સુગંધ આવે, એ પ્રકારે આપણે પણ જીવન કે અંદર જેટલું આપણે વપરાઈએ, જેટલું આપણે ઘસાય એટલું સુગંધ આવવાના છે. કહેવામાં આવ્યો કે જયારે ઘસાય છે એ પગથિયા બને છે, અને ઘડે છે ભગવાન બની જાય. જે ઘડાય છે ભગવાન બની જાય. જો હિંચડી છીને જયારે વાગે ત્યારે ભગવાન બની જાય છે, અને ભગવાન જે જગત ની અંદર પૂજાય છે. તો ભાઈ આપણે પણ જીવનમાં કંઈક ઘડાવવાની જરૂર છે. લાકડા ગમે ત્યાં પડેલો હોય એને જયારે સુથારી હાથમાં જતા રહે, એટલે સુથારી રેના મારે, ખુરશી ટેબલ બનાવી દે, આપણે લાકડા વેચવું હોય તો કિંમત થઈ જાય. આ કેટલી કિંમત ત્યાં કેમ કે પાસે કિંમત કરે કે નહીં કરે? આપણે દૂધ આપણા ઘરની છે, એ દૂધ આપણા ઘરની છે. જયારે ડેરીમાં જાય છે, ડેરીમાં જાય, જયારે વડોદરા જાય, આનંદ ડેરીમાં જતા હોય તો આથી બિસ્કિટ બનીને આવે, તો આથી ઘી બનીને આવે, તો આથી આઈટમ બની આવે, આઈસ્ક્રીમ બનીને આવે. આપણા ઘરની દૂધ એ ડેરી વાળા હોકે આ હોકે ફેક્ટરી છે ને દૂધ કાઢવાની, પણ એ આપણા ઘરને દૂધ ત્યાં જાય છે, અને જૈન પાછા તો ફરી પાછા આવે, ઘડીને આવે છે, ત્યારે એની કિંમત વધી જાય. એ પ્રકારે આપણે જીવન કંદરમાં ભલે આપણે પાપ કરીએ, પુણ્ય કરીએ, ગમે તે આપણે કર્મ કરતા હોય, પણ જ્યારે જીવન કંદરમાં સુધારા થઈ જાય, આપણે પણ ઘડી જાય તો જીવન કંદર પરિવર્તન થઈ જાય. પાપી પાવન થઈ જાય સંતોના સંગમાં, દાનવ માનવ થઈ જાય સંતોના સંગમાં. સાહેબ કીધું પાપી પણ પાવન થઈ શકે છે, કેમ ના થાય?
પણ જ્યારે સદગુરુ શરણમાં જાય ત્યારે ચરણની જ્યારે સેવા કરે ત્યારે એના માટે મીરાબાઈને પણ કહેવામાં આવ્યો છે અને મીરાબાઈને સમજાવવા માટે રાણા હુંની મહેનત કરી, શેરીને સમજાવવા માટે હુંની મહેનત કરી, કેટલી બધી મહેનત કરી કે તારે હોનાર હાર આપો કઈ રાજી થાય એમ કે હોનાર હાર આપો તમને તારે મીરાબાઈ કહે છે રાણા તારે હોનાર હાર રહેવા દે, મારા તુલસી માલા સારી એમ હવે અમને લગન થાય હવે કોઈ જોડે હોનાને દોરો નહીં હોય તો કોઈ કે મારા જોડે ભાઈ હોનાનો દોરો નહીં બહેનો પણ હવે તુલસી માલા લાવવાનો ચાલશે કે કોઈ લગન કરે આમાં જોડે કોણ આ તો રખડી જ લેશે જોડે કોણ કે નહીં કે તુલસી માળાની કેટલી બધી કિંમત છે પણ કોઈ લેવા તૈયાર નહીં. મીરાબાઈ એ જ કીધું મારે તુલસી માળા સારી, રેશમી કપડા જયારે આપે છે તારે કઈ મારા ભગવા માળા મારે સારી, કેટલું સુંદર આપણે વાત કરી અને ઇતિહાસમાં નામ છપાઈ ગયા. આવા પ્રકારની ભક્તિ ધર્મ જયારે કર્યો છે તેના કર્મ આપણે સુધરી આપણે યાદ કરી તો આપણે પણ જીવનમાં મોકા મળ્યો, સમય મળ્યો છે. એ સમય મોકાને આપણે બનાવી સુંદર મસ્ત આપણે જીવન જીવી. એક ઘડી અંદર હોય છે, એ ઘડી 3 કાંટા હોય અને 3 કાંટા હોય, એક તો બહુ ફાસ્ટ માં ફરે, બચવાનું ઓછું ફરે, એક તો બિલકુલ ઓછું ફરે. પણ જયારે 12 વાગે ત્યારે બધા ભેગા થઈ જાય, 12 વાગે બધા ભેગા થાય ને બધા એક સીધમાં આવી જાય. એ પ્રકારે આપણે પણ જીવન અંદર આપણે હોવું જોઈએ અને તેમ છતાં પાછા આપણે લોકોના આખો એ ઘડિયાળના કાંટા ચાલે પણ ના ઓળખે કો કાંટા જો આપણે ના ઓળખી તો આપણે માટે કાંટા છીએ. આવી આપણે જીવન છે જો સુંદર સરસ મજાને જીવી ગયા અને બની જાય તો કલ્યાણ છે ને આખી જિંદગી આપણે દુઃખ જ ભોગવવાનો છે. જન્મના કેટલા વખત આપણે મળ્યા, કેટલા વખત જન્મ કરી મૃત્યુ પામીને આપણે જતા રહ્યા છે. આવા સંતગુરુ આપણે મળ્યો, એવા ભક્તિ ધર્મ મળ્યો અને સાહેબને આપણે શરણ મળ્યો છે. તો આવા સુંદર મસ્ત આપણે જીવન જીવશું તો સુંદર આપણે કામ કરશે. એના માટે કોઈ કવિ સુંદર લખ્યો છે, फूल चाहे कितना भी सुंदर हो तारीफ खुशबू की होती है, इंसान चाहे कितना भी बड़ा हो कदर उनकी गुण की होती है. फूल गમે તો સુંદર હોય, સારા હોય, એમાં સુગંધ ના હોય તો ફૂલની કોઈ કિંમત નથી. આપણે એ પ્રકારે આદમી ગમે તો ધન સંપત્તિ રૂપિયા પૈસા હોય, પદ પ્રતિષ્ઠા હોય, પણ એમાં સદગુણ ના હોય, સારા વિચાર ના હોય તો ભાઈ વ્યક્તિની કોઈ કિંમત નહીં. એના માટે આપણે જીવનમાં સુંદર સુવાસ હોવું જોઈએ, સુંદર આચરણ વ્યવહાર હોવું જોઈએ, સુંદર પવિત્ર આપણે જીવન હોવું જોઈએ અને આપણા અંદરમાં સદગુણ હોવું જોઈએ. એ તો મહાપુરુષ આપણે બતાવે છે. એના માટે સુંદર કર્મ આપણે કરીએ, સુંદર કાર્ય આપણે કરશું, જીવનને કામ લાગશે. તો આજે हमारे साहेब श्री साधु साहेब છે બહુ સુંદર આ બધા કાર્યક્રમ આયોજન કરી દર વર્ષે સેવાનો લાભ લે છે. 10 પૈસા આપણે વાપરીએ છીએ અને વાસ્તવમાં જરૂર છે જે પણ આપણે જીવનમાં મળ્યો છે એના પણ 10 પૈસા પરમાત્મા કામ આપણે કરીએ. લોકોને ઘણી વખત મેં કહું છું આજે લોકોનો ધન સંપત્તિ રૂપિયા પૈસાની કોઈ કમી નથી, બરોબર, પણ જ્યારે કોઈ પણ ખેતીવાડી હોય છે, બધા ચીજો હોય, ભાવ હોય ત્યારે માર્કેટ પહોંચી જાય, ભાવ હોય ત્યારે બધા માર્કેટમાં જાય અને ભાવ ઘટી જાય પછી મંદિરમાં જાય, ભાવ ઘટી જાય પછી વસ્તુ મંદિરમાં જાય, પાછળ શાકભાજી પછી ભાવ ઘટી જાય પછી મંદિરમાં જાય, આ ઢીલો થઈ જાય પછી લઈને આવે. તમે કહીએ કે આ કમ ઢીલો થયો ના સાહેબ કે આને ટોળી રાખલો પછી છોરા ભૂલી ગયો, છોરા નહીં ભૂલી ગયો, ભાવ ઘટી ગયેલે, ભાવ વધેલો તારા માર્કેટમાં જતા હોય તો સાહેબ કીધું એવું નહીં. આપણે જીવને ગમે તે પરિસ્થિતિ ગમે તે હોય પણ સંત ગુરુ સેવા હિસાબ આપણે કોઈ તારે ભૂલવા જોઈએ. એ પરમાત્માના કામ સેવાને આપણે કામ કરવું જોઈએ. એ મહેનત આપણે કરીએ એ તો આપણે જીવનની ચાબી છે. ભાગ્ય કરોની ચાબી પુરુષાર્થ પરમાર્થ જેને કહેવામાં આવ્યો છે એ આપણે ભાગ્ય કરોની આપણે ચાબી છે. એ રીતે આપણે ભાગ્યને ખોલતા હોય છે અને સુંદર મસ્ત કીધું છે ભાગ્ય લખનાર કોઈ બીજા નથી પણ ભાગ્ય લખનાર ભાગ્ય આપણે પોતે છે. આપણું સોચ, આપણું બોલી અને આપણું કર્મ, આ 3 ચીજથી આપણે ભાગ્ય લખાય છે. હવે એ પ્રકાર આપણે જીવન આપણે બને છે. તો જીવાત્મા જ્યારે પણ આવે છે તો પોતાના ભાગ્ય લઈને આવે અને અહીં આવ્યા પછી કર્મ લઈને જતા હોય છે. તો આપણે બધા કર્મ લઈને જવાના છે. એના માટે સારા કર્મ કરીએ, સારા ધર્મ કરીએ, સારા ભક્તિ કરીએ. તો ભાઈ બહુ વિશેષ ના કહી આજે અમારા સાધુ સાહેબ ને ખૂબ ધન્યવાદ આપીએ, એના પરિવારને પણ ખૂબ ધન્યવાદ છે. આવા સાત્વિક કાર્યક્રમનું આયોજન કર્યો જેને આનંદ આરતી કહેવામાં આવ્યો છે. આજે પોતે આનંદ આરતી કરી એ પણ આનંદ રહ્યા અને બધાને આપણે આનંદ કરાવ્યો છે. સાહેબ શ્રીથી આપણે આશીર્વાદ મળ્યો છે. તો ભાઈ વિશેષ ના કહીને આવા તન મનથી સેવા સદન માટે કરતા રહેવાના છે. નહીં તો ધર્મદાસ સાહેબના છે ને આપણે આજ મેરા સાહેબ આય નિજ માના તન મન ધન કરો કુરબાના, બધા તન મન ધન કુરબાન કરીને કેટલું આજે સાહેબ કહી ગયા એ પ્રકારે સાહેબ પણ આજે તન મન ધનથી સેવા કરી તે બધાને આભાર વ્યક્ત કરી અને શુભકામના સાથે અહીં મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ સાહેબ કી, સદગુરુ કબીર સાહેબ કી, આજ કી આનંદ કી સાહેબ. આપણે સર્વે પૂરા હૃદયપૂર્વક એક વખત આપણે જોરદાર સદગુરુની જયકાર બોલાવવાનું છે. તો પ્યારા ભક્ત સજ્જનો આપણે થોડા જાગૃત થઈ જઈએ અને
આગળના જે સાહેબજનો છે તે ખૂબ સરસ સદગુરુની અમૃત ગંગાનું રસપાન આપણે કરાયું છે, તે સર્વે ખૂબ હૃદયપૂર્વક સાંભળ્યું. અને હવે મારી પાસે પેલું કહેવાય ને કે 56 ભોગ તો ધરાઈ દીધો છે. હવે જે કંઈક પણ પેલું કચુંબર એમ રહ્યું ને તે છૂટા છૂટા મારી પાસે છે, એમને તમને સામે પીરસે કરીશું. આપ સર્વે ખૂબ હૃદયપૂર્વક સાંભળશું. બોલે સદગુરુ કબીર સાહેબ કી જય. સાહેબ શ્રી પ્રકાશ મુનિરામ સાહેબ, ગુરુ શ્રી જુગલદાસ સાહેબ, ગુરુ શ્રી સદગુરુદાસ સાહેબ, ગુરુ શ્રી પ્રભુદાસ સાહેબ, સાહેબ. મારા હૃદય મંદિરના આરાધ પરમ પિતા પરમાત્મા સદગુરુ કબીર સાહેબ સ્વરૂપ પંચેરુ પ્રકાશ નામ સાહેબના પાવન ચરણ કમળમાં કોટી કોટી અસરે સાહેબ વંદની સાહેબ તેમજ અત્રે સદગુરુના મોક્ષના મંડપમાં ઉપસ્થિત એવા પૂજ્યમાન ખૂબ સ્નેહી એવા આપણા પૂજ્યમાન નરેશદાસજી સાહેબ જે ખૂબ દૂરથી આપણે આગળ આવી અને આવા મોઘેરા મહેમાન તરીકે આપણે ખૂબ સરસ એવી સદગુરુની અમૃત ગંગાનું રસપાન આપ સર્વેને કરાવ્યું છે. તેમજ સદગુરુના લાડીને એવા ધર્માગ્યમ સજ્જનો, તેમજ દૂર દૂરથી પધારેલા એવા ભક્તજનો, તેમજ આપણા ગામના ખૂબ પ્રેમાળ એવા ભક્તજનો, ભાઈઓ બહેનો, માતાઓ અને બાળ ગોપાળ, આજનો શુભ પ્રસંગ, શુભ ગામ તાળતાસલાની આ પાવન ભૂમિ પર ખૂબ જ ગુરુ નિયમી ટેકી શબ્દ વિવેકી એવા સાધુ શ્રી નિરમદાસના આ પવિત્ર ગૃહની અંદર આજનો સાત્વિક યજ્ઞ આનંદી ચોક આરતીનો કાર્યક્રમ અત્રે પરિપૂર્ણ થવા આવ્યો છે. પ્રસાદીનું વિતરણ બાકી છે, પરંતુ હું ઘણી વખત કહું છું કે જે મહાપ્રસાદ કહેવાય, જે જીવનને જીવતા શીખવાડે એવો આ સત્સંગ રૂપી, એટલે સાહેબે એની અંદર કીધું છે કે સત્સંગ કી આધી ઘડી સુમરણ વર્ષ 50 બરસા કી પા ઘડી રેટ પરે પાય. જે આવા મહાપુરુષો આવી અને આપણને સદગુરુની અમૃત ગંગાનું રસપાન કરાવે છે, વાલા હંસજનો, એને આપણે હૃદયની અંદર ઉતારીએ તો જીવનની અંદર કોઈ કષ્ટી રહે, કોઈ જાતની કષ્ટી નહીં. પરંતુ એ ક્યારે કે જ્યારે એ વસ્તુ આપણે હૃદયપૂર્વક સાંભળવામાં આવે. ખાલી આપણે સાંભળવા ખાતર સાંભળી લઈએ અને એની અંદર અમલ ના લઈએ ને તો એ કઈ મેળ પડે એવું. તો હું આગળ જ કીધું કે 56 ભોગ ધરાયો હોય આપણને, પરંતુ આપણી જો કષ્ટી જે હાથથી લેવાની અને મુખમાં મૂકવાની ત્યાં સુધી ખબર પડે. આપણે દુકાન પર જઈએ ત્યારે આઈસ્ક્રીમનું ગોળ માર્યું હોય, પરંતુ ત્યાં હવા દેવાથી હવા મળે ખરો? હવા જ નહીં મળે. પણ જ્યારે એ જે અસલ હોય એને આપણે હાથમાં લઈ અને એને મૂકવામાં આવે ત્યારે તેને શું ખબર પડે કે આ આઈસ્ક્રીમ કહેવાય. એવું જ છે અહીંયા આપણે આ હૃદયપૂર્વક સાંભળેલી જે સદગુરુની અમૃત ગંગા આપણે જેને કહીએ, પરંતુ હમણાં હાલમાં શું ચાલે, હજારો વર્ષોથી ચાલે છે કે સાહેબે કીધું કે કામ ક્રોધ મદ લોભ કી જબ લગી ઘટ में खान क्या मूर्ख का पंडिता दोनों एक ही समान. ભલે ને આપણે ચારો વેદોનો જ્ઞાતા કેમ નહીં હોય, પરંતુ જ્યારે હૃદયની અંદર અહંકારનો ભાવ, ક્રોધીલો સ્વભાવ હોય ને ત્યાં સુધી આ ભક્તિનું બીજ ઉપજે. ભક્તિનું બીજ ક્યારે ઉપજે? એનો નિર્મળ સ્વભાવ હોય, દયા ભાવની મૂર્તિ બની હોય, એનો ભાવ જ કઈ અલગ હોય. હમણાં ભાવની વાત સાહેબે ખૂબ કરી, ભાવની વાત કરી. ભક્તિનો ભાવ ક્યારે જાગૃત થાય તો કે ભીતરની અંદરની ભાવના. આજે ભજન સત્સંગ ને આજે ક્રિયા આપણે કરીએ છીએ,
આ કીર્તન જે છે, ભજન અને કીર્તન એ ક્યારે આ દેખાવામાં આવે કે આપણે ભીતરથી થાય? આ જે ક્રિયા કરીએ છીએ જ્યાં સુધી આપણા હૃદયની અંદર ના થાય ને ત્યાં સુધી આ બધું દેખાદેખીનું છે. સંસારની અંદર માણસ ભલે ગુરુ ઉપદેશ ધારણ કરે છે પણ ગુરુના કીધા પ્રમાણે ચાલે તો એનું જીવન સરખું રહેતું રહે છે ખરું? રાવણે પણ ગુરુ કરેલા ભલા માણસ પણ એની ચાલ હારી રહી નહીં. એને મદમાં આવી, એને શું થઈ ગયું? રૂપનું અભિમાન. જે વ્યક્તિ આપણે આ સંસારની અંદર આવ્યા છે, તો સાહેબે કીધું હતું કે અહીંયા આગળ આજે જેને આપણે ધરાતલ પર પૃથ્વી કહીએ છીએ એને ખરેખર એને મૃત્યુલોક કહેવામાં આવ્યો છે. જે જીવ અહીંયા આગળ એનો અવતરણ થાય છે તેનું વિસર્જન પણ થાય છે. એનો જીવાત્મા અહીંથી પાછો બીજી યોનિની અંદર જવાનું છે ને જવાનું. આ એક આપણે કોઈ ધારણ કર્યું છે, પરમાત્માએ એટલી કૃપા કરી અને પુણ્યના એટલા વર્ષોના એટલા કંઈક આપણે પુણ્ય કર્યા છે ત્યારે જઈ અને આ માનવ દેહ ધારણ કરવા મળ્યું. વાલા તારે આનું સૌપ્રથમ કાર્ય પ્રભુએ શું કીધું છે કે તમે એવું કંઈક તમારા જીવનની અંદર એવું કંઈક પુણ્યના કામ કરતા જાઓ જેથી કરી તમારે આવન અને મરણના જે છે ચક્ર એની તમારે છુટકારો મળે. એના માટે આ તમને માનવ દેહ મળ્યું છે, એમને મળ્યું આ સંસારની અંદર બધા જાણો કે જો આएगा સો जाएगा. રાજા રંગ ફકીર એક સિંહાસન ચડી ચલે એક માંદે. ભલા માણસ આ જે જીવાત્મા આ ખોયામાં આવ્યું છે એ પરમાત્માની દયા થઈ અને પુણ્યના આપણા કર્મો થયા થકી આપણે આ દેહ ધારણ કર્યું છે. તો સૌપ્રથમ આપણે એવો પુણ્યના કર્મો કરવાના છે. જેવી રીતે આપણે ભજન કીર્તનની અંદર જઈએ છીએ, સાધુ સંતોની સંગતમાં રહીએ છીએ અને એવા સુમધુર જીવન અગાઉ તો સાહેબે બધું જ કીધેલું છે, પરંતુ આપણે એના અગાઉ જવાનું છે, પરમાત્માની દ્રષ્ટિની અંદર આવવાનું છે. જ્યારે આપણે ઘણી વખત કહીએ ને કે આપણા જીવનની અંદર જે કાર્યો થઈએ છે ત્યારે સાહેબે શું કીધું કે જે કર્મ માણસ કરે છે તેને અંતે તેની કમાણી તે સ્વરૂપમાં મળે છે. ત્યારે સાહેબે કીધું કે આપણે જે કર્મ જો સારા કર્યા હોય તો અંતે તેની કમાણી તે સ્વરૂપની અંદર પ્રભુની શરણ ગતિની અંદર મળે છે. પરંતુ આ જીવન આપણે જો ખરાબ જ કર્મ કર્યા હોય અને ગુરુ ઉપદેશ પણ ભલે લીધો હોય પરંતુ એનો એ ગુરુ ઉપદેશનો સદુપયોગ ના કર્યો, ગુરુની મુખેથી જે બોલાયેલી વાણી છે તે વાણી અનુસાર જીવન ના જીવ્યું હોય ભલા માણસ, તો આપણું એ જીવન ભક્તિમય ગણાતું. આપણે ઘણી વખત જોઈએ છે, મહાભારત જોઈએ કે ગમે તેની અંદર, પરંતુ જે રાશિ હોય એના થકી આપણે જીવનને અનુસર કરીએ છીએ કે હા ભાઈ આ એક રાશિ વાળો માણસ છે તો એને બધા માણસો તેવા તેવા જ હશે, પણ એવું ખરેખર હોતું નથી. દેખવા જાય તો રાશિ તો રામ અને રાવણની પણ હે. તો અહીંયા હું આવ્યો તો કે જે કર્મ પ્રધાનની ભૂમિકા ભજવે ભલા માણસ, એક એના માનવતા ધારણ કર્યો અને પછી એને આ જીવનની અંદર આવી અને ગુરુ ઉપદેશ ધારણ કર્યો. ગુરુ ઉપદેશ ધારણ કર્યા પછી ગુરુના બતાવેલા નિયમ અનુસાર એને આ જીવન વ્યવસ્થિત કર્યું અને જીવન જેમ ગુરુદેવે કર્યું, વચનો કીધા એને તેમ એને કર્યું. ત્યારે જઈ એને એ આપણે એ પદવી પર પહોંચ્યા છે જેને આપણે ભગવાનનો દરજ્જો કહીએ છીએ. અને એક ભલે 4 ગીતોનો જ્ઞાતા કેમ નતો, આ ત્રિલોકની અંદર એનો જેવો કોઈ બીજો માણસ હતો, પરંતુ એના કર્મ થકી એ ખૂંતાઈનું અંદર રાક્ષસનું હતું. એક સિક્કાના 2 પહેલું જેવું છે આ વસ્તુ. હવે એ આપણા હૃદયની અંદર પણ છે ભલા માણસ. તો
તો પછી આપણે જ વિચાર કરવાનું કે આપણે કોને જાગૃત કરીશું. હે? ક્રોધીલો સ્વભાવ, અહંકારી સ્વભાવ, મઠમાં રહેવું, હે, આ શું દર્શાવે છે? તો કે આ રાવણની ભૂમિકા દર્શાવે છે કે હા, એના જીવનની અંદર એ ખૂબ અહંકાર જ કર્યો, કોઈની મર્યાદા ના રાખી, હે, કતલેઆમ કરી નાખ્યા, એના જીવનની અંદર કોઈ મહાપુરુષોની સંગતમાં ના રહ્યો અને એનું જીવન એવી રીતે જ વ્યતીત કર્યું અને પછી અંતે એનો નાશ થયો. એનું અત્યારે કોઈ ગુણગાન ગવાતું. પરંતુ જ્યારે આપણે બીજી સાઈડ જોઈએ ત્યારે ભગવાન રામ એક ખૂબ નિર્મળ ભાવની અંદર એમના સમય દરમિયાન એમને એમના ગુરુના ઉપદેશ લઈ અને એમનું જીવન વ્યતીત કર્યું. બરાબર માણસ એવું જીવન આપણે વ્યતીત કરવાનું છે. તો આવનારા સમયની અંદર એવા ખૂબ સંસ્કારી એવા આપણા સમાજને સુધારે એવા જીવન આપણે જીવવાનું છે. ભલા માણસ વધુ ના કહેતા અગાઉ મેં કીધું છે એ રીતના જ સત્સંગથી આધી ઘડી, જે અડધી ઘડીનો સત્સંગ પ્રવચનનું જે જ્ઞાન ગંગાનું રસપાન આપણે કરવાનું હોય એ રીતે ખૂબ જ સાંભળી અને આપણા જીવનની અંદર ઉતારી ભલા માણસ આપણે જીવન એ રીતના જીવવાનું છે. અને એ જ ભાઈ બોલ કહેતા આપ સર્વેના જીવનની અંદર પણ સદગુરુ હંમેશા પ્રેમ ભાવ, ભક્તિ ભાવ જગાડી રાખે. તેમજ આજનો સાત્વિક કાર્યક્રમ આપણા સાધુ શ્રી હીરમદાસ ખૂબ મહેનત અને ખૂબ શ્રદ્ધાપૂર્વક વાર્ષિક કાર્યક્રમ ઉજવે છે. એમના ઘર પરિવારને પરમાત્મા હંમેશા ખુશહાલી અને પ્રેમ ભાવ અને ભક્તિ ભાવનો બીજ ઉપજાવી રાખે અને એમની અંદર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે. એ જ ભાઈ બોલ ગયા હતા આપ સર્વેને મારા ત્રિવાર બંદગી છે. બોલે સદગુરુ કબીર સાહેબ, નર્મદા સાહેબ, તારુણા સાહેબ, જુગલદાસ સાહેબ, સદગુરુદાસ સાહેબ, સર્વે
પાછો હરખો નહીં પણ ભગવાન ના પણ મને બોલાતું નહીં એટલે તકલીફ છે ને શરદી બોલો 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 ચલો બોલો 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 પરસાદ થી જે બોલો કોઈ પણ ચાલશે બોલો